તમે વિડીયોની અંદર જે લોડર જોઈ રહ્યા છો મિની લોડર, તે લોડર વેચવા માટે આવેલું છે. તમે સોનાલિકામાં જે મિની લોડર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ભાઈને તાત્કાલિક વેચવાનું છે. તો ખેડૂત ભાઈએ વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી લોડરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય. તમે જોઈ શકો છો લોડર, સોનાલિકા લોડર, મિની લોડર. તેની કિંમત ભાઈએ શું રાખેલી છે, જોવા ક્યાં મળશે, તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું. તો વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો. તમે જોઈ શકો છો સાવ ઓછું ચાલેલું લોડર છે. આખું લોડર કંપની ફિટિંગ, કંપની કન્ડિશનમાં જોવા મળશે તમને. તમે કન્ડિશન વિડીયોની અંદર ચેક કરી શકો છો આખા લોડરની. ભાઈએ પાછળના ટાયર વ્હીલ પ્લેટ સાથે મોટા કરાવેલા છે. બીકેટીના ટાયર નવા નાખેલા છે. તમે જોઈ શકો છો ટાયર તથા વ્હીલ પ્લેટ બધું ભાઈએ મોટું નવું નખાવેલું છે. તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો. ટાયરની 90% ચારે ચાર ટાયર જોવા મળશે. ભાઈએ વ્હીલ પ્લેટ સાથે ટાયરની સાઇઝ મોટી કરાવેલી છે, એટલે વ્હીલ પ્લેટ બદલેલી છે. તમે કન્ડિશન જોઈ શકો છો, ચેક કરી શકો છો. મોડલની વાત કરીએ તો મોડલ છે 2018નું. મિની લોડર 2018નું મોડલ જોવા મળશે. આખું લોડર પાવરફુલ જોવા મળશે તમને. તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો. વન ઓનર લોડર છે. જે તમે લોડર છે જોઈ રહ્યા છો તે વન ઓનર છે. 2018નું મોડલ વન ઓનર લોડર. તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો. આખું કંપની ફિટિંગ જોવા મળશે. તમે તેનું હાઇડ્રોલિક ચેક કરી શકો છો. એકદમ પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે તમને. આખું લોડર પાવરફુલ જોવા મળશે તમને. સોનાલિકા, મિની સોનાલિકામાં મિની લોડર તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો. એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે. ભાઈ આમાં તમે જોઈ શકો છો ચારે ચાર ટાયર નવા નાખેલા છે. વ્હીલ પ્લેટ સાથે મોટા કરાવેલા છે. સીટ, છત્રી, પંખા સારી કન્ડિશનમાં જોવા મળશે તમને. વિડીયોની અંદર તમે કન્ડિશન ચેક કરી શકો છો. ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે 3,25,000. કિંમત ખેડૂત ભાઈઓ અંદાજિત છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. તમે રૂબરૂ સ્થળ પર જાઓ, લોડર રૂબરૂ સ્થળ પર જે ચેક કરો ત્યાર પછી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે. એટલે કિંમત ભાઈએ અંદાજિત રાખેલી છે. તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો ખેડૂત ભાઈઓ. ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વડોદરા ડોડિયા, વેરાવળ, ગીર સોમનાથ જિલ્લામાં. આ તમને ગીર સોમનાથ જિલ્લામાં લોડર જોવા મળશે. તમે હાઇડ્રોલિક ચેક કરી શકો છો. જે કોઈ ખેડૂત ભાઈનો લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના લોડરના માલિકનો કોન્ટેક્ટ કરી લે. તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને હું વિડીયોની નીચે પણ આપી દઈશ. એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી માલિકનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ લોડરની કન્ડિશન ચેક કરી લોડર લઈ શકે છે.